હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 40 વર્ષ ઉપરથી હું કાર્યકર્તા તરીકે હું છું. મારો જે તે સમયે જ્યારે હું જોડાણો ત્યારે વોર્ડ નંબર જૂનો 9 કહેવાતો. તે લખવાડી, ગુંદાવાડી, પૂજારા પ્લોટ અને લખવાડી ક્વાર્ટર, ગોવિંદપુરા આ વિસ્તાર જૂનો હતો. એ સમયકાળની અંદર ગંભીરસિંહ પરમાર પહેલી ચૂંટણી લઈ રહ્યા. એ સમયકાળથી જો ચીમન કાકાથી લઈ અને અત્યાર લગીને જેટલા લોકો આવ્યા છે બધાની સાથે મેં કામગીરી કરેલી છે. ચીમન કાકા છે, ગોટુમલા ઓજા છે, હર્ષદભાઈ વૈદ છે, અમારા વોર્ડમાં રમણીકભાઈ વૈદ છે, વિજયભાઈ છે. આવા અનેક જેના નામ હું આપવા જાઉં ને તો એક લાંબો લિસ્ટ થઈ જાય જૂના કાર્યકર્તાનું. રાજીનામું આપવાનું મારું કારણ એક જ છે કે જૂના કાર્યકર્તાઓને પ્રાધાન્ય કોઈ જગ્યાએ દેવામાં આવતું નથી. નહીં કોઈ જગ્યાએ કોઈને ટિકિટ દેવામાં આવતી નથી. જૂના કાર્યકર્તાને કોઈ જગ્યાએ કોઈને હોદ્દો દેવામાં આવતો. જે લોકો આયાતી લોકો છે જે એ આવે છે અને એને એક જવાબદારીઓ આપે તો જૂના કાર્યકર્તા પાછળના પાછળ છે. જે લોકો અમારા સાથે જોડાયેલા છે, જે લોકોએ વિશ્વકર્માજીએ ગઈકાલે કીધું કે પાછળના પાથરા વાળાને છે ને એ ગભરાવાની જરૂર નથી. તો એ પાછળના વાળામાંથી એક હું છું. એને કીધું તમારે રોવાની જરૂર નથી. મારે હોદ્દો જોતો નથી. મારી જે કઈ વાત જે છે એ રાજકોટની અંદર જેટલા જૂના કાર્યકર્તાઓ છે એની અંદર જે વેદના સમેલી છે જે બહાર આવતા નથી. કેમ નથી આવતા? કેમ? એક કે બીજા કારણોસર. અરે અસંખ્ય લોકો છે. તમે દરેક વોર્ડમાં તમે આવી રીતે મારું જે રીતે મારું ઇન્ટરવ્યુ લીધું એવી રીતે તમે જૂના કાર્યકર્તા પાસે તમે જાતો દરેક વોર્ડમાં એટલે દરેક વોર્ડમાંથી 10-12 લોકો આવા નીકળશે જ. અમારી 40 વર્ષ જૂના. મારો હાલનો વોર્ડ નંબર 14. નહીં, મારી ટિકિટ મેં માગણી કોઈ દિવસ કરી જ નથી. જે કઈ અત્યારે આટલા વર્ષ લગી કર્યું છે ને બીજાના માટે જ કર્યું. આ જે કરું છું કાર્યકર્તા માટે જ કરું. પણ અત્યાર લગીમાં શહેરના હોદ્દા આવી ગયા, હોદ્દેદારો નિમાણા. તેમાંથી જૂના કાર્યકર્તાને કેટલા જે હજી 6 મહિના પહેલા આવ્યા છે, 2 વર્ષથી આવ્યા છે, 5 વર્ષથી આવ્યા છે, એ લોકોને જવાબદારી પાલટી આપી હતી. તો 40 વર્ષનો જૂનો કાર્યકર્તાને શું કરવાનું? હજી એને પાછળના જ ઉપાડવાના છે. આશા મારી કઈ નથી. કાર્યકર્તાને, જૂના કાર્યકર્તાને છે ને પ્રાધાન્ય દેવું જોઈએ. અમારા જેવા 40 વર્ષ જૂના કાર્યકર્તા છે એ લોકોને તો પાલટી જયારે સંખ્યા કરવાની થાય ત્યારે જૂના લોકોને યાદ કરે છે. સંખ્યા કરવાની. હા હા બોલો. તમે કીધું તમારી કોઈ ડિમાન્ડ નથી, બીજી બાજુ તમે એમ કહો કે અસંતોષ છે. તો અસંતોષ શેનો છે? ડિમાન્ડ નો હોય પણ કોઈ જવાબદારી દેતા જ નથી. મારા માટે હું જે કઈ કરું છું બીજા માટે હું તમને કહું છું ને મારા માટે પાર્ટી જો મેં એક શહેર પ્રમુખને વોટ્સએપમાં છે ને મારું રાજીનામું મોકલેલું બરોબર છે. અને શહેર પ્રમુખને મેં કીધેલું છે કે તમે મને મળવાનો સમય આપો. અત્યારે મિનિટ લગીમાં હજી મને શહેર પ્રમુખનો મેસેજ આવ્યો નથી કે હું તમને નહીં, હું આમંત્રિત જ નહોતો તો મારે રજૂઆત ક્યાં કરવા જવાનું? એ આવનારા દિવસોમાં પેલા મારું રાજીનામું સ્વીકાર કરી લે તે પછીનો વિષય છે. અવગણના 110% થાય છે જૂના કાર્યકર્તાઓની. પછી 50% નહીં પણ 110% થાય છે. એ હું નડીશ કે નહીં નડું એ પછીનો વિષય છે. વોર્ડ નંબર જૂના 9 જે હતો એ જૂના 9 ની અંદર એક શેરીની અંદર મને બધા ઓળખે છે. મને નામ તો ઓળખે છે. તમે મારા વિસ્તારમાં જાઓ એટલે એમ કે રાજુ ટાક એટલે કે જૂનો ભાજપ વાળો. આ રીતે છે. અત્યારે મારી પાસે કોઈ જવાબદારી નથી. હું પૂર્વ પ્રમુખ અને મારે પાછું કોઈ જવાબદારી જોતી નથી. મારા માટે કોઈ દિવસ મેં માગણી કરી નથી. હંમેશા હું છે ને કોકના ટેકામાં જ ઉભો રહ્યો. કોણ? કોઈ માગણી નહીં, મારી સાથે કોઈ માગણી કરી જ નથી. હવે જો પાર્ટીની જો બીજા નંબરમાં કે 40 વર્ષ જૂના કાર્યકર્તાઓ છે. પેલો મુદ્દો એ તમને કહું કે 40 વર્ષ જૂના કાર્યકર્તાઓ છે. પાર્ટીએ ગાઈડલાઈન જાહેર કરેલી છે કે 60+ જે કોઈ એને ટિકિટ દેવાની નથી થતી. તો આ 40 વર્ષ જૂના કાર્યકર્તા એ 60 પહોંચી જ ગયા હોય અત્યારે.
શું લાગે આ કોર્પોરેશનમાં હારી જાય તો આ ભાજપ હવે આ 40 વર્ષ થયા તો તમને એ તો પ્રજાએ નક્કી કરવાનું છે. એની અંદર હું નક્કી કરી શકું. કે 40 વર્ષમાં આ જીતાડવા માટે ભાજપ કરતું છે ને આવું શું કહો છો? સત્તા માટે જ કરતું છે ને ભાજપ આવું જીતવા માટે એ તો ભાઈ જો આ રોડ આપણા રાજકોટનો વિકાસ કરવો હોય તો સત્તા સંપૂર્ણપણે હોય ને તો જ થાય. કોઈ પણ પાર્ટી હોય. મને 40 વર્ષ પછી છે ને જે કંઈ કર્યું છે ને મારા જો ભૂતકાળના મારા ઓડિટર હતા લાલભાઈ પોપટ, એ અત્યારે હયાત નથી આ દુનિયામાં. ઈ ગણિત તો તમે લોકો કરી શકો, હું ન કરી શકો. તમે મીડિયા વાળા છો. હું મારા વિસ્તાર સંભાળી બેઠો હોય, હું આખા રાજકોટના હું ન કહી શકું કેટલી સીટ આવશે કેટલી નહીં આવે. પાર્ટી કેવા લોકોને ટિકિટ આપે છે એના ઉપર જ બધું છે. નહીં કોઈ જગ્યાએ જોડાવાનું થતું જ નથી. મારે કોઈ જગ્યાએ જોડાવાનું થતું નથી.